अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 6 विषय सामाजिक विज्ञान विषयांक प्रकरण 8 ભારતવર્ષની ભવ્યતા। વિદ્યાર્થી મિત્રો, અગાઉના તાસમાં આપણે પ્રાચીન ભારતમાં સાહિત્યનો વારસો અને પ્રાચીન ભારતમાં સાહિત્યના વારસાના બે ભાગ લલિત કલા અને નૃત્ય કલા વિશે જોઈ ગયા, જેમાં આપણે ધાર્મિક સાહિત્ય વિશે જોઈ ગયા છે। હવે આજે આપણે ધર્માંતર સાહિત્ય અને વિદેશી મુસાફરોના વર્ણનો વિશે જોઈશું। તો ચાલો ધર્માંતર સાહિત્ય વિશે જાણીએ। ધર્માંતર સાહિત્ય જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્માંતર સાહિત્ય તરીકે ઓળખાય છે, જેમાં ધર્મની વાત નથી અને ધર્મ સિવાયની બહારની વસ્તુઓ જેમાં હોય છે, જે ગ્રંથો હોય છે તેવા સાહિત્યિક ગ્રંથોને આપણે ધર્માંતર સાહિત્ય તરીકે ઓળખાય છે। તેમાં મોટે ભાગે શેનો સમાવેશ થાય છે? તો તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે। ધર્માંતર સાહિત્યમાં કોને કહેવાય? સૌથી પહેલાં તો જેમાં ધર્મની બહાર જેમની વિષય વસ્તુ ધર્મની બહાર હોય છે તેવા સાહિત્યિક ગ્રંથોને આપણે ધર્માંતર સાહિત્ય તરીકે ઓળખાય છે। ધર્માંતર સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે? તો મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો, વ્યાકરણના જે ગ્રંથો છે તે સ્મૃતિઓનો સમાવેશ થાય છે। આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નાદર સ્મૃતિનો સમાવેશ થાય છે। સ્મૃતિઓમાં તો આપણે સૌથી પહેલાં તો સ્મૃતિઓ એ ભારતના કાયદાનો ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિનો, નાદર સ્મૃતિનો પણ સમાવેશ થાય છે। કૌટિલ્યનો અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે। કૌટિલ્ય જે લખ્યું છે અર્થશાસ્ત્ર, તે અર્થશાસ્ત્ર પણ શું છે? તો એમાં પણ કાયદા વિશે છે, તે પણ કાયદા ગ્રંથ છે। આગળ, પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે। પહેલાંના સમયમાં નાટકો અને કાવ્યોની ઘણી બધી રચનાઓ થઈ હતી, તેની નાટકો આપણને મળ્યા છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે। નાટકોમાં કોનો સમાવેશ થાય છે? તો નાટકોમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન જે સાહિત્યકારો હતા તેનો સમાવેશ થાય છે। આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતુર્જનિયમ, સ્વપ્નવાસુદત્તમ અને મુચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે। નાટકોમાં અભિજ્ઞાન શકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનિયમ, સ્વપ્નવાસુદત્તમ અને મુચ્છકટિકમ એનો સમાવેશ થાય છે। આ નાટકો અને મહાકાવ્યો છે। આગળ જોઈએ, દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી। મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીરકાવ્યોની રચના કરી। આ સાહિત્યમાં શિલ્પપદિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે। વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય છે જેનું નામ છે સંગમ સાહિત્ય, તેને કહેવાય છે સંગમ સાહિત્ય। અને તેની રચના ક્યારે થઈ હતી? તો તેની રચના પ્રથમ 3 સદીઓમાં થઈ હતી, જેમાં મદુરાઈમાં 3 સંગમો છે, 1600 જેટલા લોકકવિઓએ વીરકાવ્યોની રચના પણ કરી છે। આ સાહિત્યમાં જે શિલ્પપદિકારમ, મણિમેખલાઈ છે તે ખૂબ જ અગત્યના છે। તે લોકકવિઓએ તેને વીરકાવ્યોની રચના કરી છે અને તે ખૂબ જ અગત્યના છે।
મણિમેખલાઈ પણ ખૂબ જ અગત્યની છે. આગળ, સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વ 5મી સદીમાં રચાયું હતું. સંસ્કૃત ભાષામાં એક વ્યાકરણ ગ્રંથ છે જે પાણિનીનું રચેલું છે. તેનું નામ છે અષ્ટાધ્યાયી અને તેની રચના ક્યારે થઈ હતી? તો ઈસવીસન પૂર્વે 5મી સદીમાં તે રચાયું હતી. પાણિનીએ અષ્ટાધ્યાયીની રચના કરી. યાદ રાખો, અષ્ટાધ્યાયીની રચના કોણે કરી છે? તો પાણિનીનું છે તે પાણિનીને અષ્ટાધ્યાયીની રચના કરી છે, જે કઈ ભાષામાં છે? સંસ્કૃત ભાષામાં છે. અને તેની અંદર વ્યાકરણ ગ્રંથ છે, વ્યાકરણ વિશે આપવામાં આવ્યું છે. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. આગળના પાઠમાં આપણે જોઈ ગયા હતા કે અશોકના શિલાલેખો આપણને મળી આવ્યા છે અને તે શિલાલેખોમાં પણ પ્રાચીન ભારતના ઇતિહાસ છે, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે તેમાં માહિતી આપવામાં આવેલી છે. ગુપ્ત કાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિસેન હતા, તો ઉદયગીરી ચંદ્રગુપ્ત દ્વિતીય પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત કાળમાં પણ ઘણા બધા કાવ્યો અને ગ્રંથો લખાયા છે, જેમાં સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક છે હરિસેન. સમુદ્રગુપ્તે જે રચાયું છે તે શું છે? પ્રયાગ પ્રશસ્તિ, અને તેના લેખક છે હરિસેન. સમુદ્રગુપ્તના દરબારમાં જે રાજકવિ હતા તેનું નામ હતું હરિસેન. તેને જે પુસ્તક લખ્યું છે તેનું નામ છે પ્રયાગ પ્રશસ્તિ. બીજું તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક છે વીરસેન. ઉદયગીરીના ચંદ્રગુપ્ત જે છે, ચંદ્રગુપ્ત દ્વિતીય, તેના દરબારમાં વીરસેન રાજકવિ હતા અને વીરસેન તેના લેખક છે. બાણભટ્ટે હર્ષચરિતમની રચના કરી હતી. હર્ષચરિતમમાં તેણે હર્ષની પ્રશસ્તિ કરી છે, એટલે કે હર્ષ વિશે લખ્યું છે. હવે આપણે આમાં જોઈ ગયા ધર્મેન્દ્ર સાહિત્ય, જેમાં મહાકાવ્યો અને ગ્રંથો વિશે આપણે જોઈ ગયા. દક્ષિણ ભારતના પણ જોઈ ગયા. સંસ્કૃત ભાષામાં વ્યાકરણ અષ્ટાધ્યાય વિશે જોઈ ગયા. ગુપ્તકાળમાં પણ ઘણા બધા ગ્રંથો અને કાવ્યો લખાયા છે, તેના વિશે પણ આપણે જોઈ ગયા. આ જે નામ છે ખૂબ જ અગત્યના નામો છે, તેને ખાસ તौर પર યાદ રાખવું. આગળ હવે આપણે વિદેશી મુસાફરોના વર્ણનો વિશે જોઈએ કે તેણે શું વર્ણન કર્યું છે. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે તો જાણીએ છીએ કે ભારત એક એવો દેશ છે કે જ્યાં વેપાર કરવા માટે પણ ઘણા બધા લોકો આવ્યા હતા. અને કેટલાક લોકોને ભારત ગમી ગયું અને તે લોકો ભારતમાં પ્રવાસ કરવા માટે પણ આવ્યા અને ભારતમાં પ્રવાસ કરવાની સાથે સાથે તેણે ભારત વિશે ઘણું બધું લખ્યું પણ હતું. તો ઘણા બધા મુસાફરો આવ્યા હતા અને જેમણે ભારત વિશે પોતાના અનુભવોનું વર્ણન કર્યા છે. તો ચાલો એ વિશે જોઈ લઈએ. તો જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે, તેમની આ પ્રવાસ નોંધમાંથી ભારતીય સંસ્કૃતિની, ભારતના પ્રજાજીવનની માહિતી આપણને મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીકથી એમના એલચી આવ્યા હતા, જેનું નામ હતું મેગસ્થનીસ, જે ખૂબ જ અગત્યના છે. અને મેગસ્થનીસે એક પુસ્તક પણ લખી છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે. કોના દરબારમાં હતા વિદ્યાર્થી મિત્રો? તો જે વિદેશી મુસાફર હતા, ગ્રીકથી આવ્યા હતા, અને તેનું નામ છે મેગસ્થનીસ. અને તેણે ખૂબ જ અગત્યના ઇન્ડિકા નામનો એક ગ્રંથ પણ લખ્યો છે.
અને આ ગ્રંથમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી મળે છે. આ ગ્રંથમાંથી આપણને મૌર્ય યુગ વિશેની માહિતી મળે છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી આપણને મળે છે. ગ્રીકથી આવ્યો હતો ટોલેમીએ. જે ટોલેમીએ શું કર્યું છે તો તેણે ભૂગોળ વિશે ગ્રંથ લખ્યા છે, જેમાં આપણે ભારતના બંદરો વિશેની આપણને માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલા ચીની મુસાફર યુએન સ્વાંગે તાત્કાલિક ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. આપણે જોઈ ગયા કે પહેલાં તો ગ્રીકથી 2 લોકો આવ્યા, મેગસ્થનીસે ઇન્ડિકા નામનો ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો. બીજો ગ્રીક નાવિક આવ્યો અને તે ગ્રીક નાવિકનું નામ શું હતું? ટોલેમીએ, જેણે ભૂગોળ વિશે ગ્રંથ લખ્યા છે. અને ભૂગોળ વિશેના ગ્રંથમાંથી આપણને ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ત્રીજું, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીનથી મુસાફર આવ્યા. જે ચીનથી આવ્યા તેનું નામ શું હતું? ફાહિયાન. અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સ્વાંગ આવ્યા અને તેમણે આ બંને ચીની મુસાફરે તત્કાલીન ભારતીય સમાજ જીવન, ભારતના શાસકો અને ભારતની સંસ્કૃતિનું જે અદ્ભુત ચિત્રણ કર્યું છે તે ખૂબ જ અગત્યનું છે. અને આ થયું આપણું આ વિદેશી મુસાફરોના વર્ણનો. વિદેશી મુસાફરોમાં આપણે જોઈ ગયા મેગસ્થનીસ વિશે, ટોલેમીએ વિશે, ફાહિયાન અને યુએન સ્વાંગ વિશે જોઈ ગયા. હવે આપણે આગળના પાઠમાં વ્યાપાર માટે આવ્યા લોકો વિશે જાણીશું. આજના માટે આટલું. અલ્લાહ હાફિઝ.